नैतिक टेंडर कलेक्टर नहीं टेंडर भाई टेंडर હવે અમારે આ રોડ બનાવવાનો ટેન્ડર અમારે નૈતિક ભાઈને આપવાનો છે તો અમે જઈ રહ્યા છીએ એકલ માતાના મંદિરે તો હું તમને બતાવું એકલ માતાનું મંદિર કેવું છે તો બન્યા રહેજો અમારા વિડીયોમાં તો ગાઈસ આવી ગયા છીએ એકલ માતાના મંદિરની બાજુમાં અને અહીંયા જો કેટલું મોટું મેદાન છે અને આ બહુ જૂનું મંદિર છે અહીંયા તો અંદરનું મંદિરનો તમને નજારો બતાવીશ આ જો આ મંદિરનો ગેટ છે પહેલાં આગળ ગેટ હતો અમે નાના હતા ત્યારે અને આ જગ્યા ઉપર મેળો ભરાય છે ચૈત્રી પૂનમનો તો બન્યા રહેજો મારા બ્લોગમાં આગળ તમને મંદિર અને શાયદ અંદર દર્શન પણ કરાવીશ તમને હવે તમને બતાવું છું મંદિરનો નજારો અને અંદરનું મંદિરના અંદરનું શું છે પણ અમારે નૈતિક કોશિશ કરે છે પાણી પીવાનું પણ પાણી પીવાતું નથી આ અમારા મોટા બેન છે આ અમારા બનેવ છે આ અમારા ઘરના છે આ અંદરનું મંદિર છે આ ઘણું ડેવલપ થઈ ગયું છે હમણાં અંદરનું ઘણું ડેવલપ થઈ ગયું છે પહેલાં છે ને પહેલાં બહુ નાની જગ્યા હતી હવે જગ્યા બહુ મોટી થઈ ગઈ છે જો નાના નાના ગલુડિયા પણ છે અને આ રહેવા માટે હમણાં જ નવા રૂમ બનાવેલા છે તમે જોઈ શકો છો આ રેસિડેન્સ માટે છે જે યાત્રાળુ આવે તે નાઇટ માટે નાઇટ હોલ્ડ માટે છે આ પહેલાં અહીંયા નહોતું પહેલાં આ બાજુ પણ છે અને આપણી ગૌશાળાનું આ આપણું ગૌશાળાનું કાર્યાલય છે અને આ આખું માતાજીને અંદર બધા ઝાડ છે એ છે અને અહીંયા ભોજનાલય પણ છે અમારે નૈતિક પહેલી વાર આવ્યો છે હા અમારે ભોજનાલય છે અને આ અમારા મંદિરની અંદરનું બધું છે જોઈ શકો છો અંદર એકદમ હરિયાળું છે કોયલનો અવાજ આવે છે પણ મોર તો બોલતો જ નહીં હું બોલું તો મોર ન બોલે એમ મોર બોલે 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 હા અહીંયાથી આ ઝાડમાં જે અવાજ અમારું નૈતિક છે પ્રીતેશ્વર મહાદેવ મંદિર અને કચ્છી ટાઈપ અમારે જે રૂમ છે એ છે આપણે આ મંદિરની આગળ ઊભા છીએ અને હું તમને બતાવું એક વસ્તુ બહુ મારા બચપનમાં હું આ કૂવામાંથી ખોબે પાણી પીધેલું છે અને એ કૂવો અત્યારે ઘણા વર્ષો જૂનો આમાં પહેલાં એક મોટો કાચબો પણ હતો હાલમાં એ કાચબો નથી પાણી સુકાઈ ગયું છે તમને હું એ કૂવો બતાવું જોઈ શકો છો એ કૂવો આ એ જ કૂવો છે જ્યાં પાણી ઉપરથી આવતું અને આમાં બહુ જૂનો કાચબો હતો બહુ વર્ષો જૂનું આ કૂવો છે આમાં તમે પાણી પીઓ ને એટલે નારિયેળના ટોપરાનું પાણી હોય ને એવું જ દેખાતું તો હવે આપણે જે મંદિરની અંદર આપણે છે માતાજીનું મંદિર સ્વયંભૂ માં એકલ શક્તિ એકલ પેટ
હે માં, હે માં. તો મંદિરની પ્રદક્ષિણા કરાવી દઉં તમને. આ મંદિર છે. અમારી બેનબાને ફોટો પડાવવો છે તો અમારી બેનને બનાવી લાઈનમાં ઊભા છે. આ મંદિર બહુ જૂનું છે. તો તમે દર્શન કરી શકો છો. આપણે મંદિરના દર્શન કરીને આપણે મંદિરથી આવી ગયા છીએ બારે. બસ બારે આવીને હવે આપણે કરશું પાતેવાડ પ્રિતેશ્વર મહાદેવ મંદિરના દર્શન. ચલો હું તમને કરાવું. છે પ્રિતેશ્વર મહાદેવ મંદિર. જો સૂર્યનો ઝણકાર દેખાય છે. આ અમારા બેનબા છે, આ અમારા ધર્મપત્ની છે, અને આ અમારો સન છે. અને આપણે પ્રિતેશ્વર મહાદેવ મંદિરનું શિવલિંગ છે જે બહુ જૂનું છે. આપણે તો કરીએ પ્રદક્ષિણા ચાલુ. મંદિરનું બેકગ્રાઉન્ડ, મંદિરની પાછળની જગ્યા અહીંયા ઘોડા પણ હોય છે, પણ અત્યારે શાયદ ઘોડા હાજર નથી એટલે તમને નહીં બતાવું, પણ અહીંયા ઘોડા પણ હોય છે. તો દોસ્તો આપણે મંદિરમાં દર્શન કરી લીધા છે અને પ્રિતેશ્વર મહાદેવના પણ દર્શન કરી લીધા છે અને હવે આપણે જઈએ છીએ ઘરે. તો આપણો વિડીયો આજે અહીંયા જ પૂરો કરીએ છીએ. ધન્યવાદ. અને નવા હો, વિડીયો સારો લાગે તો કમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને જો ગાઈસ તમારી 30 કોમેન્ટ આવી તો અમે આ મંદિરે પાછા આવીશું. યસ, નવા જો જોઈન્ટ થયા હો તો લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઇબ કરી દેજો.